નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજ આપણે એક સરસ મજાના વિષય ઉપર વાત કરવાની છે. એ પહેલાં એક નાનો એવો પ્રસંગની તમને વાત કરું કે એકવાર મહાદેવ અને નારદજીને સંવાદ થાય છે. મહાદેવ નારદજીને કહે છે કે તું નીચે જમીન ઉપર જા ને પૃથ્વીના માણસોને કહે કે 3 વાર નાવાનું અને 1 વાર જમવાનું. અને નારદજી સંદેશો લઈને પૃથ્વીના માણસ પાસે જાય છે અને રસ્તામાં જતા જતા મંથન કરે છે કે 3 વાર નાવાનું 1 વાર ખાવાનું, 3 વાર નાવાનું 1 વાર ખાવાનું. એમાં વચ્ચે ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે અને એવું મગજમાં લઈ લે છે કે 3 વાર ખાવાનું અને 1 વાર નાવાનું. આ સંવાદ જે અને મહાદેવ નારદજીને મોકલે છે અને પૃથ્વીના માણસને કહે છે કે 3 વાર ખાવાનું અને 1 વાર નાવાનું. આ વાતને લઈ અને મહાદેવજી નારદજીને દંડ પણ કરે છે અને આગામી દિવસોમાં આપણે કથા પણ વાંચવાના છીએ અને આની વાત પણ કરવાના છીએ. ત્યારે આપણે દિવસે ને દિવસે જોઈએ છીએ કે પણ ખરેખર આ પ્રસંગ એવું નથી 3 વાર નાવાનું અને 1 વાર ખાવાનું. આપણે ઊંધું કરી નાખ્યું છે. ખરેખર સાચો પ્રસંગ એ છે કે 3 વાર નાવાનું અને 1 વાર જમવાનું. આ ખરેખર જેથી કરીને આપણા સ્કિન છે, આપણી સ્વસ્થ છે, આપણી શારીરિક તંદુરસ્તી છે તે આપણી સારી રહી શકે. આજે એવા જ વિશેષ અહેવાલ સાથે આપણે વાત કરવાની છે અબ તકના ચેનલમાં. આજે આપણી સાથે જોડાયા છે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ચેતન લાલ છેતા સાહેબ આપનું અબ તક ચેનલમાં ખૂબ તો હાર્દિક સ્વાગત છે. સર, આપણે વાત કરવાની છે, થોડાક દિવસોમાં હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જોઈએ છીએ દિવસે ને દિવસે સ્કિનને લઈને ઘણા બધા રોગો થતા હોય છે. માનસિક રોગોથી તો પીડાઈ રહ્યો છે માણસ, પરંતુ અત્યારે સ્કિનને લઈને પણ ઘણા બધા રોગોથી પીડાઈ રહ્યો છે. ત્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય છે તો સૌપ્રથમ તો માણસે ચોમાસાની ઋતુ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ચામડી છે એ આપણા શરીરનું સૌથી મોટું અંગ છે અને સૌથી બાહ્ય અંગ છે. એટલે આપણને જે દેખાય છે તે બધું જ ચામડીના રોગોમાં ગણી શકાય. હવે જ્યારે ઉનાળાની ઋતુની વિદાય થઈ રહી છે અને ચોમાસું આવવું થઈ રહ્યું છે ત્યારે આપણને સહજ રીતે વાતાવરણમાં ફેરફાર દેખાય જ છે. અમુક વખતે અચાનક ગરમી થઈ જાય છે, તો અમુક વખતે ભેજવાળું વાતાવરણ વધી જાય છે, બફારો થાય છે, પરસેવો વળે છે. તો આ બધા જ કારણો આપણી સ્કિન ઉપર અસર કરે છે. કેમ કે અલ્ટિમેટલી કોઈ બી ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, વાયરલ ઇન્ફેક્શન હોય, ફંગલ ઇન્ફેક્શન હોય, એને જ્યાં સુધી પૂરતું વાતાવરણ ન મળે ત્યાં સુધી એ લોકોનો ગ્રોથ થતો હોતો નથી. આપણે જેમ જોઈએ છીએ કે આપણે બ્રેડ કે રોટલી 2 દિવસ માટે જો એમને ખુલ્લામાં રાખી દઈએ તો 24-48 કલાક પછી સફેદ ફૂગ થઈ જાય છે. સેમ વસ્તુ આપણા શરીર ઉપર પણ છે, જેમાં વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને ભેજવાળું વાતાવરણ વધે છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી ફંગલ ઇન્ફેક્શનની હોય છે. આ ફંગસ એટલે કે ફૂગ જે આપણા શરીર ઉપર નોર્મલ કોમન સેલ્સ કહેવાય છે, એટલે નોર્મલી રીતે બી હોય છે, જેનો પ્રોટેક્ટિવ રોલ હોય છે. પણ જ્યારે આ ભેજવાળું વાતાવરણ થાય ત્યારે એ નોર્મલમાંથી એબનોર્મલ થઈ જાય છે અને જેને કારણે એ આપણે સાદી ભાષામાં કહીએ તો કે ધાધર જે કહીએ, જેને મેડિકલ ભાષામાં ટીનિયા ઇન્ફેક્શન કહેવામાં આવે છે, તેનો ખૂબ જ વ્યાપ વધતો જાય છે. એ શરીરના દરેક ભાગને અસર કરે છે, દરેક ઉંમરને અસર કરી શકે છે. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી દરેક વ્યક્તિને અસર કરે. ખાસ કરીને જે લોકો ઓબેસ છે, જાડા છે, મિડલ એજ ફિમેલ્સ છે, પછી ડાયાબિટીક પેશન્ટ હોય, આ બધા લોકોમાં આ ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ જ જોવા મળતું હોય છે. એની સાથે સાથે આ જે ગરમી અને ચોમાસું એ બંને વચ્ચેનો જે ઇન્ટરમીડિયેટ ગાળો હોય છે ને, એ અમુક પ્રકારના વાયરસીસ માટે પણ એટલો જ અગત્યનો હોય છે. જેમાં ખાસ કરીને બાળકોમાં હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ જોવા મળતી હોય છે, જેમાં મોઢામાં ચાંદા પડી જતા હોય, હાથ પગમાં ફોલા પડી જતા હોય છે. સાથે સાથે ટીનેજર્સ અને એડલ્ટમાં ચિકન પોક્સ એટલે કે આપણે જે અછબડા કહીએ છીએ, અને એ જ વાયરસથી હર્પિસ નામનો રોગ થાય છે, જે હર્પિસ સિમ્પ્લેક્સ કે હર્પિસ ઝોસ્ટર કે જેને આપણે ગુજરાતીમાં કખવા કહીએ છીએ, તેનું પ્રમાણ પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય. અને સાથે સાથે આ જે ગરમી અને બફારો જે અસહ્ય હોય છે એને કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, જેને આપણે સાદી ભાષામાં ગુમડા કહીએ છીએ, તે પણ અત્યંત પ્રમાણમાં જોવા મળતા હોય છે. ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટ હોય કાં તો જે એવા પેશન્ટ કે જેને બીજી દવાઓ ચાલુ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીની દવાઓ, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, એ લોકોને ગુમડા પણ ખૂબ થતા જોવા મળતા હોય છે. અને સાથે સાથે બાળકોમાં અળાયોનું પ્રમાણ જોવા મળતું હોય છે. અળાયો એ સચ નોર્મલ વસ્તુ છે, એ કોઈ ગંભીર બીમારી નથી, પણ જ્યારે આ વાતાવરણ ફરે છે ને ત્યારે અળાયો જ્યારે ફૂટી જાય છે અને પછી જે ચામડીનું પડ આખું ઉખડી જાય છે, જે દરેક દર્દી માટે ખૂબ જ અસહ્ય બળતરા આપે છે. તો આ પ્રકારે વાતાવરણની શિફ્ટના હિસાબે આપણને બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ આ ટાઈપના રોગો જોવા મળતા. ખાસ તો ચોમાસાની ઋતુ શરૂ થઈ જાય છે ત્યારે કઈ પ્રકારના રોગ વધારે મુખ્ય જોવા મળતા? કારણ કે લોકો
વરસાદમાં ભીંજાઈ જાય પછી એનું બોડી કલાક 1.5 કલાક 2 કલાક પછી સાફ કરતા ક્લીન કરતા ત્યારે ઘણા બધા બેક્ટેરિયા ત્યાં સુધીમાં જમા થઈ ગયો શરીરમાં. તો જ્યારે ચોમાસાની ઋતુમાં નાહી લઈએ, વરસાદમાં ભીંજાઈ જાય ત્યારે કયા કયા પ્રકારના રોગ વધારે જોવા મળતા હોય છે? જૂની બધી કહેવતો એવી હતી કે પહેલો વરસાદ છે ને એ આપણી હેલ્થ માટે સારો, એટલે એમાં જો તમે એક વખત પાણીમાં પલળી લ્યો ને તો એ તમારી સ્કિન માટે સારું. એ 100% સાચી વાત છે, પણ એ 5-10 મિનિટ માટે પલળ્યા હોય તો અલગ વસ્તુ છે. પછી જો કોઈ કારણસર વધારે સમય સુધી આપણે ભીના રહીએ તો ભીના કપડાં સાથે આપણે જ્યારે ફરીએ છીએ તો એ ભેજ છે તે આપણી ચામડી ઉપર લાંબો સમય સુધી રહે છે, જેને કારણે ફંગલ ઇન્ફેક્શન ખૂબ જ વધી જતું હોય છે. તે ખાસ કરીને ગાળામાં વધારે જોવા મળતું હોય છે. બે આંગળીઓ વચ્ચે આપણે કોન્સ્ટન્ટ બૂટ પહેરી રાખતા હોય, સોક્સ પહેરી રાખતા હોય, એ જો ભીના લઈ લાંબો સમય સુધી તો આપણે પગના તળિયા છે, હથેળી છે અને ગાળામાં ખાસ કરીને, અને જે ઓબેસ પેશન્ટ હોય, જાડા પેશન્ટ હોય, તો એ લોકોને પેટના ભાગમાં, બગલના ભાગમાં આ બધી જગ્યાએ લાલ ચાઠા, ખંજવાળ અને ફંગલ ઇન્ફેક્શન જોવા મળતું હોય છે. ચામડીના રોગ થવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ તો કોઈ બી રોગ માટેનું મુખ્ય કારણ દરેકની ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી હોય છે. આજે બે જ વ્યક્તિ છે, સેમ વાતાવરણમાં છે, પણ એક વ્યક્તિને રોગ થાય છે, એકને નથી થતો, તો એનો મતલબ કે એ વ્યક્તિની ઇમ્યુનિટી કોઈ કારણથી ઓછી છે, એને હિસાબે એને શક્યતા વધી જાય છે. પછી આ વાતાવરણ છે કે બેક્ટેરિયા, ફંગસ, વાયરસ, સાથે સાથે ખોરાક, વ્યસન, આ બધા કારણો ભેગા થાય ત્યારે કોઈ બી બીમારી થતી હોય છે. શરીરની અંદર શું થાય તો કે સ્કિનનો રોગ થયો છે જાણો જો ડૉક્ટરની સલાહ લેવી, ખંજવાળ આવે કે ફંગલ ઇન્ફેક્શન થાય અથવા તો કે એવા ડાઘ દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. શું પહેલું નિશાન શું હોઈ શકે એનું? સ્કિનના રોગોમાં સૌથી સારી વાત એ છે કે પેશન્ટને પોતાને કંઈક ચેન્જ દેખાય છે. હવે આપણને હાર્ટમાં કાંઈ તકલીફ છે કે લીવરમાં કાંઈ તકલીફ છે કે કિડનીમાં કાંઈ તકલીફ છે, જ્યાં સુધી એના ગંભીર પરિણામો ન આવે અથવા કાંઈ રિપોર્ટ ન કરાવે ત્યાં સુધી ખબર નથી પડતી હોતી. પણ સ્કિનના રોગોમાં શું છે, કાં તો લાલ ચાઠા થાય, કાં ખંજવાળ આવે, કાં ઉપસી આવે, કાં ગુમડા થાય, એટલે આ બધી એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે કે જેને કારણે શું છે કે દર્દી પોતે જ થોડોક સચેત થઈ જાય છે કે હવે મારા શરીરમાં ચેન્જીસ છે તો મારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ખાસ તો સર જંક ફૂડ ખાવાથી પણ શું સ્કિનના રોગ થઈ શકે છે? એટલે જંક ફૂડ ખાવાથી ડાયરેક્ટલી સ્કિનના રોગ થાય છે એવું આપણે ન કહી શકીએ, પણ બેઝિકલી આપણું ખાનપાન છે એ આપણી ઇમ્યુનિટી સાથે સંકળાયેલું છે. તો આપણું ડાયટ જેટલું હેલ્ધી હશે એટલી આપણી ઇમ્યુનિટી સારી હશે. બીજું, બ્રેડવાળી વસ્તુ છે, વધારે પડતું સ્વીટ્સ છે, એસેન્સવાળી વસ્તુ છે, આ બધી વસ્તુ એલર્જીક રોગો ઊભી કરે છે અને સાથે સાથે આ બધા રોગો જે થતા હોય એનો વધારો કરે છે. તો બેટર કે આપણે એને એવોઇડ કરવા જોઈએ. સર ઘણી વખત એવું સાંભળતા હોય છે કે શરીરમાં કોઢ નીકળો અથવા તો સફેદ ડાઘ જો, જેના લીધે કોઢને લીધે અત્યારે એવા ઘણા બધા કિસ્સા સાંભળી છે કે સગપણ પણ નથી થતા, તો એવા રોગનું નિદાન શું થઈ શકે? સફેદ ડાઘ, કોઢ, જેને મેડિકલ ભાષામાં વિટિલિગો કહેવામાં આવે છે, લ્યુકોડર્મા પણ કહેવામાં આવે છે, આ બધા એક જ રોગના અલગ અલગ નામ છે. એ એક જાતના મેલેનિન દ્રવ્ય જે આપણા શરીરમાં જે આપણને કલર આપે છે, આપણી સ્કિનને અને વાળને કલર આપે છે, એ દ્રવ્ય જ્યારે ઓછું થઈ જાય છે, એ પિગમેન્ટ પ્રોટીન છે એ ઓછું થઈ જાય છે, એને હિસાબે થાય છે. અમુક ટકા કિસ્સામાં એ વારસાગત હોઈ શકે, અમુક ટકામાં ઓટોઇમ્યુન ડિઝીઝ હોય છે, એટલે કે આપણા જ શરીરમાં અમુક ઓટો એન્ટીબોડીઝ મેલેનિનની વિરુદ્ધમાં થાય એટલે એ કલર ઉડી જાય છે. તો આ એક જાતનો કોઈ ગંભીર રોગ નથી, ખાલી સ્કિનમાં કલર ચેન્જીસ દેખાય, પણ એની બાયોલોજિકલ ઇફેક્ટ કરતાં સોશિયલ ઇફેક્ટ ઘણી વધારે હોય છે. અને તમે જેમ કીધું એમ અમારી પાસે ઘણી વખત પેશન્ટનું સગપણ આવા કારણથી અટકેલું હોય તો એની સલાહ લેવા પણ લોકો આવતા હોય છે કે આ રોગ છે એ ગંભીર છે, ચેપી છે. તો આ કોઈ ચેપી રોગ નથી, 100% વારસાગત રોગ બી નથી, એટલે એવું બી ન કહી શકાય કે આ નેક્સ્ટ જનરેશનમાં આવી જ શકે. ઘણી વખત લોકો ડૉક્ટરને બતાવ્યા વગર મેડિકલ દવા લઈ શકે, તો એ ડૉક્ટરને બતાવ્યા વગર મેડિકલ દવા લેવી કેટલું હાનિકારક થઈ શકે છે? અત્યારના સોશિયલ મીડિયાના અને અવેરનેસના જમાનામાં લોકોને અત્યારે ઘણી બધી બેઝિક્સ નોલેજ હોય છે, એ ખૂબ સારી વસ્તુ છે, લોકો અવેર હોવા જ જોઈએ. પણ ઘણી વખત ઓવર અવેરનેસ છે ને એ ક્યારેક આપણને મુશ્કેલી મૂકી શકે છે. મેડિકલ સ્ટોરમાં જે મળતી દવા, ઓવર ધ કાઉન્ટર દવાઓ છે, તે અમુક સામાન્ય ઇલાજ માટે, આજે દુખાવા માટે કદાચ તમે એકાદ પેરાસિટામોલ લઈ લીધી કે શરદી માટે કોઈ એલર્જીની દવા લઈ લીધી તો એ ઓકે, વન્સ ઇન અ વાઇલ. પણ આપણને જ્યારે ખબર નથી કે ખરેખર રોગ શું છે, આજે ચામડીના દરેક રોગમાં ખંજવાળ આવવાની છે, તો એ એક્ઝિમા છે કે
કે સોરિયાસિસ છે કે ફંગલ ઇન્ફેક્શન છે કે બીજું કંઈ છે, એ નિદાન વગર જો આપણે કોઈ બી દવા લઈએ છીએ તો એની આડઅસર બી થઈ શકે. અને ખાસ કરીને ઓવર ધ કાઉન્ટર જે ફંગલ ઇન્ફેક્શન માટે આપણે મેડિકલમાં જઈને કહે કે મને ખંજવાળ આવે છે અને ધાધર થઈ છે, આપણી જ રીતે નક્કી કરીને દર્દી કહે તો મેડિકલ સ્ટોરવાળો જે એક કોમનલી અવેલેબલ ટ્યુબ હોય છે તે આપી દેતી હોય છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બધી ટ્યુબમાં સ્ટીરોઇડનું પ્રમાણ હોય છે. હવે ફંગલ ઇન્ફેક્શનમાં જો તમે સ્ટીરોઇડ યુઝ કરો ને તો એને કારણે ફંગલ ઇન્ફેક્શન ટેમ્પરરી તમને સારું લાગે, લગાડો એટલે 1.5-2 કલાક રાહત થઈ જાય ખરી, પણ એકચ્યુઅલી એ રોગને વધારે છે, તમારી ઇમ્યુનિટી બી ડાઉન કરે છે. અને અમારી પાસે તો એવા ઘણા બધા પેશન્ટો આવે છે કે જે 3-3, 6-6 મહિના સુધી આ ટાઈપની ટ્યુબો લગાડીને રાખે, પછી ચામડી ફાટી જાય, આખી ચીરા પડી જાય અને રોગ તો પાછો હતો ત્યાં ને ત્યાં જ રહે. એટલે કોઈ બી ક્રીમ એમને લગાડવી જોઈએ નહીં, અને ખાસ કરીને સ્ટીરોઇડવાળી તો જરાય નહીં ફંગલ ઇન્ફેક્શન. ખાસ તો સર કયા પ્રકારના શરીરની અંદર લક્ષણો જોવા મળે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? કોઈ બી લક્ષણો તમને અમુક દિવસથી વધારે સુધી રહે, આજે ક્યારેક ખંજવાળ આવે, કદાચ એકાદ વખત ખંજવાળ આવી તો એને કોઈ ગંભીરતાથી લેવાની જરૂર ન હોય, પણ 3-4 દિવસથી આ રોજ તમને સાંજ પડે ને ખંજવાળ આવે, ક્યાંક શરીરમાં ચાઠા થાય, અથવા તમે ક્લોઝલી ઓબ્ઝર્વ કરો તો તમને 2 આંગળા વચ્ચે સફેદ છારી જામી ગઈ હોય, કે ગાળામાં ખંજવાળ આવે, કે ગોળ ચક્કર થઈ જાય અથવા ગુમડું થઈ જાય, તો આ બધા લક્ષણો છે એ જ્યારે દેખાય તો તરત જ કોઈ ડૉક્ટરની સલાહ લઈ નિષ્ણાતની, અને એ પ્રમાણે એની વ્યવસ્થિત સારવાર કરવી. ખાસ તો સર આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની અંદર વધુમાં વધુ સ્કિનના રોગ જોવા મળતા હોય છે, તો આ ઋતુની અંદર કેવા પ્રકારના વધુ રોગ જોવા મળે છે અને એ રોગ સામે રક્ષણ કઈ રીતના આપી શકાય? આપણે જેમ વાત કરી કે ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન આ કોમનલી જોવા મળે છે, અને સાથે સાથે અમુક વાયરસીસ બી હોય છે. હવે બધી વસ્તુનું રક્ષણ માટે તો આપણી ઇમ્યુનિટી સારી રીતે એવો ખોરાક લેવો જોઈએ, એટલે આપણી લાઇફસ્ટાઈલ હેલ્ધી હોવી જોઈએ. ખાસ કરીને પાણી પીવાનું વધારે રાખવાનું, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ખાસ કરીને વિટામિન સી વાળો ખોરાક વધારે લેવાનો, એ આપણી ઇમ્યુનિટીને વધારે છે. સાથે સાથે આપણે જે કપડાં આપણે પહેરીએ છીએ એ પણ એટલા જ અગત્યના હોય છે. અત્યારે જે જીન્સ, ટાઇટ ક્લોથિંગ્સનો ટ્રેન્ડ છે એ અમુક સિઝનમાં વિન્ટરમાં પહેરો વાંધો નથી, પણ સમર અને મોન્સૂનમાં જો એ પહેરીએ તો ગરમી પડશે વધારે સમય સુધી રહે. ભીના કપડાં આપણે એ જે થીક કપડાં લાંબો સમય સુધી પહેરી રાખીએ તો એ બી આપણને આડઅસર કરે. તો આપણે કોટનના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. તડકામાં બહાર જવાનું થાય, સનસ્ક્રીન લોશન યુઝ કરવું જોઈએ, વિટામિન સી વાળો ખોરાક લેવો જોઈએ, અને રૂટીન હેલ્ધી ડાયટ. આટલી વસ્તુ જો આપણે કરી શકીએ તો ચોક્કસપણે આપણે અમુક રોગોથી બચી શકીએ. ઘણી વખત આપણે રસોડામાં કામ કરતી વખતે અથવા બીજું કંઈ કામ કરતી વખતે લેડીઝો છે દાજી જતા હોય છે, તો એ દાજી ગયેલા ભાગથી તાત્કાલિક રક્ષણ મેળવવા માટે કઈ કઈ પ્રકારનો ઉપયોગ કરવા જોઈએ? આજની લેડી છે ને મલ્ટીટાસ્કિંગમાં બિલીવ કરે છે, એટલે એક બાજુ મોબાઈલ ચાલુ હોય ને એક બાજુ ઘરનું કામ બી ચાલુ હોય છે. બંને જરૂરિયાત હોઈ શકે, પણ એક્સિડન્ટલી જ્યારે આ ટાઈપના કોઈ બર્ન્સ થાય કે કોઈ બી ગરમ વસ્તુ આપણે લઈ લીધી, કાં તેલ પડી ગયું કે પાણી પડી ગયું, તો ઇમિડિયેટલી સૌથી પહેલાં તો ત્યાં આઈસ પેક લગાડી લેવો જોઈએ. તમે જેટલું ઠંડી વસ્તુ એની ઉપર લગાડી લો, આઈસ પેક છે, ઠંડુ પાણી છે, અથવા ભીનું કપડું રાખીને, બરાબર, તો એટલા ભાગમાં એટલીસ્ટ ત્યાં ફોડલા થવાની શક્યતા ઓછી થઈ જાય, તમને પેઇન, ઠંડક બી ઓછું થઈ જાય, અને પછી જરૂર લાગે તો મેડિકલની સલાહ લઈને એ પ્રમાણે દવા ટ્યુબ. સર ખાસ તો આપણે ખોરાકની પણ વાત કરીએ તો ઘણી બધી વખત આપણે જોતા ખોરાકને લઈને પણ ઘણા બધા સ્કિન રોગ થાય છે. બહારનું હતું જંક ફૂડ સારું નથી આવતું, હેલ્ધી ખોરાક બાજુ અત્યારની જનરેશન બહુ ઓછી તરફ પડે છે, તો કઈ પ્રકારનો ખોરાક લેવાથી સ્કિનને નુકસાન નથી થતું અને સ્કિન છે તે સારામાં સારી રહે છે? તમારે જો સ્કિન કાયમી ગ્લો રાખવી હોય ને તો તમારે લિક્વિડનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, બરાબર છે. પછી પાણીની સાથે સાથે તમે એન્ટીઓક્સિડન્ટ ડાયટમાં જેટલા વધારે લ્યો છે, નેચરલી અકરિંગ એન્ટીઓક્સિડન્ટ જે આપણને લીંબુ છે, સંતરા છે, ટમેટા છે, મોસંબી છે, આ બધામાંથી મળી રહે છે. ભલે તમે ક્વોન્ટિટી થોડી લ્યો પણ રેગ્યુલર બેઝ ઉપર લેશો તો એ ચોક્કસપણે ફાયદો કરશે. સુગર અને સોલ્ટ આ જેટલું ઓછું લેશો ને એટલું શરીર માટે સારું. કોઈ બી સફેદ દ્રવ્ય તમે જેટલું શરીરમાં નાખો છો ને એ શરીરને નુકસાન જ કરે છે, પછી એ ખાંડ હોય કે નિમક હોય, બરાબર. તો આ એક બેઝિક કન્સેપ્ટ સાથે આપણે થોડો હેલ્ધી ડાયટ લઈએ તો ચોક્કસપણે એ આપણા શરીર માટે સારું રહેશે. સર આપણા વડવાઓ ઘણી વખત એવું કહેતા કે વરસાદના પાણીનો જે અગાસી પર ડાયરેક્ટ આવે એનો બચાવ કરીને રાખવાથી સ્કિન સારી રહે, તો એની પાછળનું લોજિક શું છે? હવે એ લોજિક અત્યારના સમયમાં તો ચોક્કસપણે કેવું અઘરું છે, કેમ કે વરસાદનું પાણી આપણે 2 દિવસ અગાસી ઉપર રાખશું ને તો કોર્પોરેશનવાળા આવીને તરત ફાઇન કરી જશે. અને એ લોકો સાચા છે, કેમ કે પછી એમાં જે લાર્વાનો ગ્રોથ થાય છે તે મેલેરિયા, ડેન્ગ્યુ એ બધા રોગોને અત્યારે કરે છે, બરાબર. એટલે આપણી આજુબાજુમાં પાણી ભરાયેલું રહે એ હિતાવહ તો નથી જ. હા, રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે એ એવી સેફ જગ્યાએ તમે કરો કે જેનું એનું રીયુઝ બી થઈ શકે અને આજુબાજુમાં રહેતા હોય ત્યાં ઇન્ફેક્શન બી ન થાય, કોઈ બીજી બીમારીઓ થાય, તો એ ચોક્કસપણે ઉપયોગી છે. ઘણી લેડીઝનો અત્યારે ફેશનના મોડમાં આવી અને પોતાની સ્કિનનું વિચાર નેલ પોલિશ કરવું, લિપસ્ટિક કરવી, આ બધી કોમ્પેક્ટ જે છે મેકઅપની વસ્તુઓ છે એ કેટલી સ્કિનમાં ઇફેક્ટ કરી શકે?
આમાં આ એક આખું એક મોટું માર્કેટ છે એમ કહીએ તો ચાલે, અને એ ટેમ્પરરી તમને 100% સારું લાગે. કોઈ બી કેમિકલ, અલ્ટિમેટલી આ બધા કેમિકલ્સ છે, બરાબર છે. તો એ જો તમે પ્રમાણસર માત્રામાં અને સારી ક્વોલિટીના યુઝ કરો તો ઓકે, પણ જો એમાં એની ગુણવત્તાની આપણને જો ખબર ન હોય અને ઓવરયુઝ આપણે કરીએ કે આપણે એને હેબિચ્યુઅલ થઈ જાય તો ચોક્કસપણે એ શરીરને, ચામડીને નુકસાન કરે છે. ઘણા બધા એવા કિસ્સાઓ છે કે ઓવરયુઝ ઓફ કોસ્મેટિક્સને કારણે એલર્જીક રિએક્શન્સ ડેવલપ થતા હોય છે. આજે હેર ડાય, હેર કલરને કારણે ઘણી વખત રિએક્શન આવી જતું હોય છે, અને લાંબે ગાળે આ બધી વસ્તુ અત્યારે જે કાર્બનયુક્ત બધા કેમિકલ્સને હોય એ કેન્સર બી કરી શકે. તો આ બધી વસ્તુનો પ્રમાણસર માત્રામાં ઉપયોગ કરે અને ટેમ્પરરી કરો તો ચાલે, પણ પછી જો તમે એના આદી થઈ જાઓ અને તમે એના ગુલામ થઈ જાઓ તો એ ખરેખર શરીર માટે નુકસાનકારક. સર, આપ તો ઘણા સમયથી આ ફિલ્ડમાં છો અને ઘણા બધા દર્દીઓ પણ તમારી સામે આવે છે. તો ચોમાસાની ઋતુ શરૂ થઈ છે, તો અમારા अब तकના દર્શક મિત્રોને કે સ્કિનના રોગથી કઈ રીતના બચી શકાય અને કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ ખાસ તો? સૌથી અગત્યનું, જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે આપણે ડાયટમાં ફેરફાર 100% કરવો જોઈએ. જેટલો ગરમ ખોરાક લ્યો એ આપણા માટે સારું છે. ઠંડુ એવોઇડ કરવાનું, ગરમ પાણી પીવાનું રાખવાનું, કોટનના સુતરાઉ કપડાં પહેરવાનું રાખવાનું, બહુ ટાઈટ ક્લોથ્સ એવોઇડ કરવાના. મેં અગાઉ બી જેમ કીધું એમ વિટામિન સી યુક્ત ખોરાક લેવાનું વધારે રાખો. બીજું, દિવસમાં 2 વખત નાહવાનું રાખવાનું, અને આપણા ઘરમાં કોઈ બી એક વ્યક્તિને બી કાંઈ બી હોય તો એના ટુવાલ, નેપકિન, કપડાં અલગ રાખવાના. આ બધી સામાન્ય કાળજી રાખી અને આપણે આપણી જાતને તો બચાવી જ શકીએ છીએ, અને સાથે સાથે સોસાયટીમાં પણ આ પ્રકારના રોગનો ફેલાવો થતો અટકાવી. જે ચોક્કસથી દર્શક મિત્રો, તો આપણે જોયું કે ચોમાસાને લઈ અને કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. કે આપણે ઘણી વખત નાહી લઈએ છીએ પણ કલાક 1.5 કલાક સુધી આપણા બોડીને સ્વસ્થ નથી કરતા. તો એ આપણા શરીર માટે, આપણી સ્કિન માટે, આપણી ચામડી માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. માત્ર વરસાદના પાણીથી જ નહીં, પરંતુ ઘણી બધી આપણી રોજિંદા જીવનની પણ એવી વસ્તુઓ છે જેનાથી આપણી ચામડીના રોગ પણ થઈ શકે છે. બેક્ટેરિયા આપણી શરીરમાં આવી શકે, ફંગલ ઇન્ફેક્શન આવી શકે છે. તો ક્યાંક ને ક્યાંક આવા રોગોથી આપણે બચીએ, અને જ્યાં સુધી આપણે, જેમ ચેતન સાહેબે આપણે જણાવ્યું કે તેવી રીતના આપણે આપણા સ્કિનની રક્ષણ કરીએ અને સ્કિનને ગ્લો આપીએ, અને આપણી સ્કિન જ છે, આપણી શરીર જ છે જે આપણને લાંબી આયુષ્ય આપી શકશે. તો આપણે આવા રોગોથી બચીએ અને ચોમાસા દરમિયાન પણ આવીને એ બાબતોથી આપણે ધ્યાન રાખીએ. ત્યાં સુધી મને રજા આપશો. अब तक ચેનલમાં હું છું જિજ્ઞેશ. થેન્ક યુ.